नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताय जाते भये अरिहन्त आदिम સ્વાધ્યાયમાં શ્રી પ્રવચન સારની 188મી ગાથામાં ભગવાને એમ કહ્યું કે આ આત્મા આપણે રાગ દ્વેષ મોહરૂપી ભાવો કરીએ એ આપણો ભાવબંધ એ બંધ અને એવો ભાવ થતા વિશ્વની વ્યવસ્થા જ એવી છે કે તે વખતે નવા કર્મો આવે અને આત્માને સાથે એનો સંશ્લિષ્ટ સંબંધ થઈ જાય એટલે હૈડકી ગાંઠ નહીં પણ કચકચાવીને બાંધેલી ગાંઠ રૂપે આત્મા સાથે કર્મો બંધાઈ જાય. આ વાતમાં ઇન્દ્ર જિનેન્દ્ર નરેન્દ્ર કાંઈ પણ ફેરફાર કરી શકે નહીં. માટે જેને કર્મ બંધ ન જોઈતો હોય એટલે કે પરાધીનતા ન જોઈતી હોય એટલે કે દુઃખો ન જોઈતા હોય તો શું કરવું? રાગ દ્વેષ મોહ કરતી વેળાએ સજાગ થઈ જવું. અનાદિ કુસંસ્કારના અભ્યાસને લીધે આ જીવને રાગ કરવામાં મજા આવે છે, દ્વેષ કરવામાં મજા આવે છે અને મોહ કરવામાં મજા આવે છે. આપણે ગુજરાતીમાં એક એવી કહેવત છે, બધાય રસમાં સૌથી સારો રસ કયો? કે સાહેબ નિંદા રસ. બધાય રસમાં સૌથી વધારે મજા શેમાં આવે? સાહેબ કોઈનું ખોટું બોલવું હોય, કોઈના દુર્ગુણો કહેવા હોય તો કહેવાની બી બહુ મજા આવે, સાંભળવાની મજા આવે અને એને અનેક પ્રકારે ઉત્તેજના આપે. આવા સમયે આપણે જાગૃત થઈએ તો આપણને કર્મબંધ ઓછો થાય. એમ ગઈ 188મી ગાથામાં મોહ રાગ દ્વેષ જે છે તે ભાવબંધ છે અને તેવા ભાવ કરતા જીવને જે કર્મરત ચોંટે એ દ્રવ્યબંધ છે એમ નિશ્ચયથી કહ્યું હતું. હવે આપણને ઉપસંહાર રૂપ ગાથા કહે છે. હવે આ છેલ્લી ગાથા. ત્યાર પછી ભગવાન ધ્યાન અને સમાધિ માર્ગનું પ્રતિપાદન કરવાના છે મોટા પુરુષો માટે, જે સમજે એને માટે. સત્યનો સ્વીકાર કરે તે મહાપુરુષ.
કારણ કે સત્યનો આપણા અહંકારને લીધે, મમકારને લીધે, કુસંસ્કારને લીધે આપણે સ્વીકાર કરી શકતા, અંતરથી સ્વીકાર નથી કરતા. હા હા કહીએ છીએ, પણ આપણું અંતર કહે છે કે ઠીક હવે આ તો બધું આવું લખ્યું હોય શાસ્ત્ર, આવું મોટા પુરુષો કરે, આ તો ભગવાન કે હશે. પણ સત્યનો જીવ સ્વીકાર કરતો, અને જ્યાં સુધી સત્યનો સ્વીકાર ન થાય ત્યાં સુધી આ જીવને સત્યની પ્રાપ્તિ પણ, અનુભૂતિ પણ ન થાય. તો હવે છેલ્લી ગાથા ઉપસંહાર રૂપ 189મી ગાથા આપણે જસ્ટ એનો પ્રારંભ કર્યો હતો. ફરીથી બોલીએ એ ગાથા. એની ઉત્થાનિકા તો એક નાનું વાક્ય છે. હવે નિશ્ચય અને વ્યવહારનો અવિરોધ દર્શાવે છે. કૃપાળુદેવે 6 પત્રમાં 3જા પદમાં તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે, એટલે ત્યાં જુદા જુદા નયોનો સ્વીકાર કરે છે. તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે, ઉપદેશ્યું છે એમને. ધીમે ધીમે સમજવું. પોતાની જ્યારે જેમ જેમ પાત્રતા વધે તેમ જ્ઞાનીનું બોધ પરિણામ પામે. અહીંયા પણ આચાર્ય મહારાજ કહે છે કે હવે અમે નિશ્ચયથી અત્યાર સુધી કથન કર્યું, પણ નિશ્ચયનું કથન કરતા અમે વ્યવહારનો નિષેધ કરતા નથી. સાથે બોલીએ ગાથા. ગુજરાતી પદ્ય શ્રી પ્રવચન સાર 189. आजीव केरा बंधनो संक्षेप निश्चय भाखियो अरहंत देवे योगिने व्यवहार अन्य रीते कह्यो. આ પૂર્વોક્ત રીતે જીવોના બંધનો સંક્ષેપ નિશ્ચયથી અરહંત દેવોએ યતિઓને કહ્યો છે, વ્યવહાર અન્ય રીતે કહ્યો છે. ફરીથી શું શબ્દો વાપરે છે? બંધ તત્વની સમજણ ભગવાને સંક્ષેપમાં આ રીતે કહી છે 1, નિશ્ચય નહીંથી આ રીતે કહી છે 2, અને યોગીઓને કહી છે 3. માટે યાદ રાખ, નિશ્ચય સમજવાની ઉત્તમ પાત્રતા મુનિ અને યોગી જનોને છે, અથવા જ્ઞાની જનોને છે. લોકોને એવું કેમ નથી? જગતને એમ ન કહ્યું. નિશ્ચયથી જે કહ્યું તે નિશ્ચય અભેદને દ્રષ્ટિમાં લેવાની જેની શક્તિ છે, અભેદ ચૈતન્યને દ્રષ્ટિમાં લેવાની, અનુભવવાની શક્તિ જેણે પ્રગટ કરી છે તેવા યોગીજનો, મુનિજનો, મહાજ્ઞાનીજનો. યોગીઓ શું કરે છે? યોગી શબ્દ અહીંયા એનો અર્થ સમજવો વેદાંત પરિભાષાથી, યોગ દર્શનની પરિભાષા. હરિભદ્ર સુરી એના એક્સપર્ટ છે જીન દર્શનમાં. જે આ આત્માને પરમાત્મા સાથે જોડે તેનું નામ યોગ. જે આ આત્માને પરમાત્મા સાથે જોડે
એનું નામ યોગ, યુજ ધાતુ પરથી છે. યુજ એટલે સંયોજન કરવું, સંયોજન કરવું. આત્માનું એટલે આપણું ઉપયોગ દ્વારા પરમાત્મા સાથે અનુસંધાન કરવું તે ઉત્તમ સવિકલ્પક યોગ છે. અને પોતાના જ શુદ્ધ જ્ઞાયક સાથે અનુસંધાન થઈ જાય તે નિર્વિકલ્પક યોગ છે. આગળની ગાથાઓમાં હવે ધ્યાન અને યોગનું સ્વરૂપ બતાવવાના છે. આ ઉપસંહાર રૂપ ગાથા છે. આમ સામાન્ય વાંચી ગયા છીએ. ફરીથી ટીકા. રાગ પરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્ય પાપ રૂપ દ્વૈત છે. રાગ પરિણામનો જ આત્મા કરતા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે. આ શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીં છે. અને પૂતગલ પરિણામ આત્માનું કર્મ છે, તે જ પુણ્ય પાપ રૂપ દ્વૈત છે. પૂતગલ પરિણામનો આત્મા કરતા છે, તેનો ગ્રહનાર અને છોડનાર છે. આવો જે નય તે અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નય છે. આટલે સુધી આપણે વિચાર્યું. બંને આ નયો છે ગહન વિષય છે. લાખો મનુષ્યોમાંથી અહીંયા જૈન ધર્મની વાત ચાલે છે, કારણ કે વિતરાગ દર્શનની પદ્ધતિ. હજારો લાખો જૈન ધર્માવલંબીમાંથી કોક વિરલ પુરુષ જ તટસ્થપણે બંને નયોને જેવા જ્યાં છે તેવા ત્યાં સ્વીકારી શકે. બંને આ નયો છે. સમયસારમાં એટલા માટે પ્રારંભમાં એ વાત આચાર્ય મહારાજે લીધી છે અને એના અનુસંધાનમાં કોઈ પૂર્વાચાર્યની ગાથા પણ અવતરિત કરી છે. કારણ કે આચાર્ય મહારાજે એમ કહ્યું કે નિશ્ચય નહીં ભૂતાર્થ છે અને વ્યવહાર નહીં અભૂતાર્થ છે. એટલે સારું સાહેબ, નિશ્ચય નહીં અમે ગ્રહણ કરીએ છીએ અને વ્યવહાર છોડી દઈએ છીએ. આપ કહો છો કે નિશ્ચય નહીં ભૂતાર્થ છે અને વ્યવહારના અભૂતાર્થ છે. ભાઈ સમજ તો ખરો. આવું વસ્તુનું મૂળ સ્વરૂપ તને સમજાવીએ છીએ. મારે ભગવાનના દર્શન કરવા છે, પણ ભગવાન પહેલા માળે છે. હવે ભગવાનના દર્શન કરવા હોય તો નિસરણી ચડવી પડે અને પછી નિસરણી છોડવી પડે અને પછી ભગવાનની સમક્ષ જવું પડે તો ભગવાનના દર્શન થાય. આ નીચે ઊભો ઊભો શું કહે છે? આખરે તો નિસરણી છોડવાની જ છે ને, એટલે મેં છોડી દીધી. હવે હું બેઠો છું, ભગવાન ના આવવું હોય તો આવે. તો આપણે કઈ એવા નથી મહાપુરુષ શબરી જેવા. આપણે કઈ ચંદનબાળા જેવા નથી કે ભગવાન આપણે ઘેર આવે. અપવાદરૂપ મહાપુરુષો છે. શબરીને ઘેર રામ આવે, ચંદનબાળાને ઘેર મહાવીર આવે, આપણે ઘેર આવે ખરા, પણ ક્યારે? જ્યારે આપણે એવા થઈએ. માટે આપણે તો પહેલા સીડી ચડવી જોઈએ. સીડી ચડીને પહેલા માળે પહોંચ્યા પછી એ સીડી છોડવી જોઈએ અને ભગવાનની સન્મુખ થવું જોઈએ. એમ નિશ્ચયને પામવા માટે જે સદવ્યવહાર છે તેનું વિધિપૂર્વક અને સમીચીનતાથી અનુસરણ કરવું જોઈએ. પરંતુ અનુસરણ કરતી વખતે પણ લક્ષ્ય નિશ્ચય પર રાખવું જોઈએ.
અહીંયા પ્રોબ્લેમ થાય છે. વ્યવહાર તો વ્યવહાર કરવાનો વળી, બીજું શું? તમે વળી પાછું વચ્ચે કંઈક પેલું એવું કીધું કે નિશ્ચય ઉપર દ્રષ્ટિ રાખીને, એવું પાછું વચ્ચે ક્યાં લાગે? એવું વસ્તુનું સ્વરૂપ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે, માટે એવું કહ્યું શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રકારે કે નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આખી ગાથા શું છે? નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. આ તો પ્રાસંગિક આવ્યું એટલે લીધું, બાકી કઈ એક બે વાર સાંભળવાથી આ વાત કઈ બેસે એવી છે નહીં. અનાદિ કાળના એકાંતના સંસ્કાર, હઠાગ્રહના સંસ્કાર, મારું તે જ સાચું એવા સંસ્કાર જીવને છે. એ કઈ 2-5-10 દિવસમાં કે 2-5 મહિનામાં ઇધર તિધર થોડા વ્યાખ્યાન સાંભળવાથી જાય નહીં. એને માટે ઘણો જ પુરુષાર્થ કરવો. પોતાની બુદ્ધિને, તથાકથિત બુદ્ધિને કચડી નાખવી પડે. એને કચડીને ભગવાનના માર્ગમાં લઈ જવી, ભગવાનના ન્યાયની પાછળ પાછળ લઈ જવી. આવું પરાક્રમ કોક જ પુરુષો, કોક જ વ્યક્તિઓ કરી શકે. ભગવાન કહે છે બંને આનયો છે, કારણ કે શુદ્ધપણે તથા અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. કે છે એ કેવી રીતે? અહીંયા દ્રવ્યનો અર્થ આખું દ્રવ્ય લેવું, દ્રવ્ય ગુણને પર્યાય એમ લેવા, આખું દ્રવ્ય લેવું. જો એકલું દ્રવ્ય લો તો અશુદ્ધિ શુદ્ધિનો પ્રશ્ન નથી. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તો આત્મા શુદ્ધ છે, પરંતુ એકલો દ્રવ્યાર્થિક નય રૂપી એકલું દ્રવ્ય આ દુનિયામાં હોતું નથી. દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત. એકલું દ્રવ્ય આ વિશ્વમાં સર્વજ્ઞ ભગવાને સ્વીકાર્યું નથી, એકલા ગુણો પણ સ્વીકાર્યા નથી, અને એકલી અવસ્થા પણ સ્વીકારી નથી. હવે અહીંયા આગળ જે છે, કારણ કે શુદ્ધપણે અને અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. અહીંયા પ્રતીત કરાય છે એ આગળ લઈ જવું. પ્રતીત કરાય છે, જણાય છે અને અનુભવાય છે, એમ ત્રણેય અર્થ લેવા. પણ ત્યાં દ્રવ્ય એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય. કે એ કેવી રીતે? હવે યુક્તિથી પુરવાર કરો. તમે જે આ કહો છો એ પુરવાર કરો કે જો ભાઈ એકલા શુદ્ધ દ્રવ્યને જ માને છે તેને માટે તો બંધ મોક્ષ છે જ નહીં. એકલા દ્રવ્યાર્થિક નયને જ માને છે એને માટે બંધ મોક્ષનો પુરુષાર્થ છે નહીં. એને માટે આ બધું કાલ્પનિક છે, અસત્યાર્થ છે. હવે દ્રષ્ટાંતથી તને સમજાવ્યું. તને નવા કપડા પહેરવાની મજા આવે, તને નવા નવા ખાદ્ય પદાર્થો, ફરસાણ, મીઠાઈ વગેરે ખાવાની મજા આવે, તને દીકરા કે દીકરાને રમાડવાની મજા આવે. આ બધું શું છે? આ બધું શું છે? છોકરામાંથી સુખ નથી આવતું, ફરસાણ ને મીઠાઈમાંથી સુખ નથી આવતું, નવા કપડામાંથી સુખ નથી આવતું. કે સાહેબ મને પણ આમ ચોખ્ખું આવે છે ને, જુઓ મને તો ચોખ્ખું આવે છે ખરું. એ ક્યાંથી આવે છે એ તને ખબર નથી, એ મારા સ્વામી જાણે. ક્યાંથી આવે છે એ તને ખબર? તારી પોતાની વિકારી પર્યાયમાંથી કાલ્પનિક સુખ આવે. છોકરાએ સુખ નથી આપ્યું,
આ મારો દીકરો કે દીકરાનો દીકરો છે એવી અંદરમાં જે કલ્પના થઈ એનાથી સુખ ઉપજે. સુખ એટલે સુખ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમ. અજ્ઞાની ઉપજે તે કેવું હોય? અજ્ઞાનમય સુખ છે. એમ એ મીઠાઈ ને ફરસાણમાંથી સુખ નથી આવ્યું. ફરસાણ કે મીઠાઈના કટકા જીભ સાથે લાગવાથી જીભ માં રહેલા આત્માના જે પરમાણુઓ તે રસના ઇન્દ્રિય નો સ્વાદ જે છે તેની ઉત્પત્તિ થાય છે જીભ અંદરમાં જોડાવાથી. અંતેથી એ વિકારનો અનુભવ કરે અને માને છે કે મેં ફરસાણમાંથી મને સુખ મળ્યું, મને આ ગુલાબજાંબુ, આ પૂરણપોળી, આ મગસ, આ મૈસૂર એમાંથી સુખ આવ્યું. એમાંથી આવ્યું નથી. તે શેનો સ્વાદ લીધો? તારા પોતાના વિકારનો. માટે શુદ્ધપણે અને અશુદ્ધપણે બંને પ્રકારે આત્મા અનુભવાય છે. અજ્ઞાની જીવ અજ્ઞાનપણે કાલ્પનિક સુખનો સ્વાદ લે છે. મોટા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે સ્વસંવેદન દ્વારા અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે. માટે એમ કહ્યું કે શુદ્ધ નયનો અનુભવ તે મોક્ષ માર્ગ છે. કોઈ નયનો અનુભવ મોક્ષ માર્ગ નથી. શુદ્ધ નય દ્વારા પ્રરૂપિત અભેદ આત્મ સ્વરૂપ નિર્વિકલ્પ સમાધિ તે સાક્ષાત મોક્ષ માર્ગ. બંને પ્રકારે દ્રવ્ય અનુભવમાં આવે. દ્રવ્ય એટલે આત્મા. તું જો એનો નકાર કરે તો સંસાર છે નહીં. તો કે સાહેબ મન તો એકલો શુદ્ધપણે અને અશુદ્ધપણે. પછી અશુદ્ધિના અનેક પ્રકાર છે. અત્યારે એ વિષય મોટો થઈ જાય. શુદ્ધનો તો એક જ પ્રકાર છે, સ્વસંવેદન સ્વરૂપ. અશુદ્ધના અનેક પ્રકાર છે, આગળ જોઈ ગયા. ત્યાં નીચે રાગ. રાગ પ્રશસ્ત પણ છે, અપ્રશસ્ત પણ છે. પ્રશસ્ત રાગના નિમિત્તો જોયા હતા, અપ્રશસ્ત રાગના નિમિત્તો જોયા હતા પહેલામાં. કારણ કે આપણને લઈ જવા ક્યાં માંગે છે? જ્ઞાયકમાં લઈ જવા માંગે છે. કારણ કે આ છેલ્લી ગાથા છે. બસ હવે શું અભ્યાસ કરાવશે ભગવાન? ભગવાન હવે જ્ઞાનીને ધ્યાનનો અભ્યાસ કરાવશે. ભગવાન હવે જેણે આચાર્ય દેવના એટલે કે વસ્તુ સ્વરૂપનો જેણે સ્વીકાર કર્યો છે તેવા જ્ઞાનીને, તેવા ઉત્તમ મુમુક્ષુને ધ્યાનનો અભ્યાસ કરાવવાના. જ્ઞાન પદ્ધતિથી ધ્યાનનો અભ્યાસ. ધ્યાનનો અભ્યાસ ચારે પ્રકારે થાય છે. જ્ઞાનનો અભ્યાસ જ્ઞાનથી પણ થાય છે, ધ્યાનનો અભ્યાસ ધ્યાનથી પણ થાય છે, ધ્યાનનો અભ્યાસ ભક્તિથી પણ થાય છે, અને ધ્યાનનો અભ્યાસ પરંપરાએ સેવાથી પણ થાય. ઓબ્જેક્શન, સેવાથી કેવી રીતે થાય? આગમ પ્રમાણ આપો. સેવાથી ધ્યાન કેવી રીતે થાય? સર્વજ્ઞ ભગવાને તપ, એને નિર્જરાનું કારણ કહ્યું છે. અને એ તપમાં ત્રીજા પ્રકારનું તપ તે વૈયાવૃત્ય કહ્યું છે. અને તે વૈયાવૃત્ય જે છે તે યોગ્ય મહાપુરુષોની સેવારૂપ છે. વૈયાવૃત્ય એટલે શું? મોટા જ્ઞાની ધર્માત્માઓની સેવા કરવી તે ઉત્કૃષ્ટ વૈયાવૃત્તિ છે. અથવા ધર્માત્મા અને મુમુક્ષુઓની સેવા કરવી તે સામાન્ય વૈયાવૃત્તિ છે. અને જગતના જીવોની અનુકંપા કરવી તેને સામાન્ય વૈયાવૃત્તિ કહેવામાં આવે છે.
આ તો તે કીધું ને કે સેવાથી સાહેબ શું લાભ થાય? હું તો કોઈની સેવા કરું જ નહીં. નકામ વિકલ્પ કરવો એ તો શુભ ભાવ છે. નકામો એ કઈ કામનો સારું ભાઈ, એ તું તારી પાસે રાખ. અમારે એ વિશે નથી કેવું. અમારે તો એટલું જ કહેવું છે કે આચાર્ય મહારાજે સામાયિક ચાલુ કરતા પહેલા જગતના સર્વ જીવોની મૈત્રી ભગવાન પાસે યાચી હતી ને. ત્યાર પછી આ સામાયિક એકલી મૈત્રી નહીં, મૈત્રી, ગુણ પ્રમોદ, માધ્ય કરુણા અને માધ્યસ્થ ભાવના, એ ચાર જેના હૃદયની અંદર સુસ્થિત હોય તેને જ ધ્યાનની સિદ્ધિ થઈ શકે. બીજા કોઈ જીવને ધ્યાનની સિદ્ધિ થતી નથી. માટે એનાથી પ્રારંભ થાય. હવે આગળ લઈ જવાના છે આપણને. તો એ શું કહ્યું? કારણ કે શુદ્ધપણે અને અશુદ્ધપણે બંને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. એટલે આ જે ક્રોધાદિ ભાવો અથવા દયાદિ ભાવો છે તે ચિદ વિકાર છે. એ શું છે? ચિદ વિકાર છે. ચૈતન્યમાં થતા વિકાર, જેનો તને સ્વાદ આવે ત્યારે તને મજા આવે. પણ એ મજા નથી પ્રભુ, સજાનું કારણ છે. પણ જીવને અનાદિકાળના કુસંસ્કારને લીધે વિભાવ ભાવોમાં મજા આવે. પરંતુ અહીં નિશ્ચયને સાધકતમ હોવાથી ગ્રહણ કરવામાં આવ્યો છે. જો ફરીથી એની એ વાત કહે. હવે એને કન્વર્ટ કરો તો પરંતુ અહીં વ્યવહારને, એટલે જ્ઞાનીએ કહેલો વ્યવહારને સાધક અથવા સાધકતર હોવાથી યથા પદવી ગ્રહણ કરવામાં આવ્યો છે. સાધકતમ કોણ છે? સાધકતમ કોણ છે? કઈ ડિગ્રી? સુપરલેટિવ. સાધક, સાધકતર, સાધકતમ. સાધક અને સાધકતર સુધી તો સદવ્યવહાર જઈ શકે છે. સાધકતમમાં સદવ્યવહાર જઈ શકતો નથી. કારણ કે જ્યાં વ્યવહાર છે ત્યાં ભેદ છે, ભેદ છે ત્યાં વિકલ્પ છે, વિકલ્પ છે ત્યાં નિર્વિકલ્પ સમાધિ નથી, નિર્વિકલ્પ સમાધિ નથી ત્યાં સાક્ષાત મોક્ષ માર્ગ નથી. મોટા પુરુષ આપણે એમને જાણ્યા નથી એટલે આપણે પણ કોક વાર આપણે એમની સાથે આપણી જાતને સરખાવીએ છીએ. પણ એવી ધૃષ્ટતા અંતરથી કરવી નહીં. શું એ મોટા પુરુષો વિશે જ્યારે તારી ઓળખાણ થશે તે વખતે તું પણ તેમના ચરણે, શરણે અને આજ્ઞાએ રહીશ. સાધકતમ હોવાથી ગ્રહણ કરવામાં, અધ્યાત્મ શાસ્ત્રોમાં સાધકતમ એવા નિશ્ચયને મુખ્યપણે ગ્રહણ કરવામાં આવે. શું કહ્યું છે આનંદજીએ? શબ્દ અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, નામ અધ્યાત્મ છંડો રે, ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તે હસુરઢ મંડો રે. શ્રી શ્રેયાંસ જીન અંતરયામી, આતમ રામી નામી રે, અધ્યાત્મ પદ પૂરણ પામી, સહજ મુક્તિ ગતિ ગામી રે. શ્રી શ્રેયાંસનાથ ભગવાન જેઓ પોતે ઉત્કૃષ્ટ શ્રેયને પામ્યા અને આપણને પણ એટલે ભવ્ય જીવોને પણ શ્રેયનો માર્ગ પોતાના સમસ્ત વ્યક્તિત્વથી નિરૂપિત કરે છે. સાધકતમ ઉત્કૃષ્ટ સાધક હોવાથી ગ્રહણ કરવામાં આવ્યો છે. કારણ કે સાધ્ય શુદ્ધ છે તે દ્રવ્યના શુદ્ધત્વનો દ્યોતક હોવાને લીધે નિશ્ચયને જ સાધકતમ છે. પણ અશુદ્ધત્વનો દ્યોતક વ્યવહારને સાધકતમ નથી. ભૂમિકા અનુસાર સમજી લેવું. ભૂમિકા અનુસાર સમજી લેવું.
જે ગૃહસ્થ દાન ન દે તે નીચ ગતિએ જાય, અને જે મુનિ પૈસાનું દાન દે તે પણ નીચ ગતિએ જાય. ગૃહસ્થ થઈને દાન ન આપે તો નીચ ગતિએ જાય, કારણ કે એ દરરોજ કરવાનું કાર્ય કહ્યું. અને મુનિ પૈસાનું દાન આપે તો કે મુનિ પૈસાનું દાન આપી શકે જ નહીં, કારણ કે જે મુનિ પહેલા પૈસા ગ્રહણ કરે છે તો ત્યાં તેનું મુનિપણું રહેતું નથી. માટે મુનિ દાન આપે પણ જ્ઞાનદાન આપે, પણ જ્ઞાનદાન એટલે આવું જ્ઞાનદાન નહીં, ભાવ જ્ઞાનદાન, ભાવ વ્રતદાન, ભાવશીલ દાન. તો જે વ્યવહાર જ્ઞાન ન કરવા યોગ્ય હોય ત્યાં કરાય નહીં, પરંતુ નીચી કક્ષાએ હોય અને સર્વ પ્રકારના સદવ્યવહારને છોડી દે તો તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ શકે. પણ મોટો વિષય છે. અધ્યાત્મની અંદર શુદ્ધ નિશ્ચયને મુખ્ય કહ્યો છે, કારણ કે તે સાધકતમ છે. અને માટે ત્યાં શબ્દ પણ શું વાપર્યો હતો ભગવાને મૂળ ગાથામાં? શબ્દની મૂળ ગાથા જોઈએ તો જુઓ, મૂળ ગાથા એટલે પ્રાકૃત ગાથા. જદીણમ યતિનામ યમીજનોને, મુનિજનોને. કોને કહ્યો છે? સામાન્ય માણસોને ભગવાને આ કહ્યો નથી. કોને કહ્યો? યોગીઓને કહ્યો છે. માટે જે પાત્ર તેવો ઉપદેશ ભગવાને કહ્યો. જેટલી પોતાની પાત્રતા વધતી જાય એમ પોતે અભેદની દ્રષ્ટિ, અભેદનો લક્ષ્ય અને અભેદનો અનુભવ કરી શકે. પરંતુ નીચી દશામાં અભેદનો અનુભવ કરવા જાય તો વિકલ્પની જાળમાં માત્ર ફસાયેલો રહે. શુદ્ધ આત્મ તત્વ સુધી પહોંચી શકે એને માટે ક્રમ જે છે તે ક્રમ સ્વીકારવો. માટે ગુણસ્થાનની પણ વ્યવસ્થા વિતરાગ દર્શનમાં છે. 14 ગુણસ્થાન કયા છે તે 14 ન સમજવા, અસંખ્યાત છે. બધા જ્ઞાની પણ સરખા નથી, બધા સાચા શ્રાવક પણ સરખા નથી, અને બધા સાચા મુનિ પણ સરખા નથી. તો અહીં આચાર્ય કહ્યું કે નિશ્ચય નહીં જે છે તે સાધકતમ છે, અને વ્યવહાર નહીં જે છે તે અશુદ્ધત્વનો દ્યોતક હોવાથી સાધકતમ નથી. એમ આટલે સુધી બોધ દીધો. હવે પહેલી એટલે 190મી ગાથામાં ધ્યાનની ભૂમિકા તૈયાર કરાવી અને 191 થી ધ્યાન ચાલુ કરાવે છે. પહેલા ધ્યાનની પ્રથમ ભૂમિકા પાકી કરે છે. ધ્યાન કોણ કરી શકે? ધ્યાનનો અભ્યાસ રૂઢી રીતે કોને થાય? કાં તો ભેદ જ્ઞાન થયું હોય તેને, અથવા જેને સાચા ભેદ જ્ઞાનનો લક્ષ્ય થયો હોય તે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, સ્વરૂપ ચેતનની જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે. એવો અહીંયા નિશ્ચય કરાવે. 190મી ગાથા એની ઉત્થાનિકા. હવે અશુદ્ધ નહીંથી અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે એમ કહે છે.
શુદ્ધ નયના 3 પ્રકાર જાણવા અને વ્યવહાર નયના 4 પ્રકાર જાણવા મુખ્યપણે એ આપણે વિચારી ગયા છીએ. એને માટે દ્રવ્ય સંગ્રહનો પરમ શુદ્ધ નિશ્ચય નય, શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય. અત્યારે એ બધું લેતા નથી આપણે. અહીં કહે છે કે જે જીવ દેહને અને દેહાશ્રિત પદાર્થોને પોતાના માને છે એ અશુદ્ધ નય વાળો છે, અને જે જીવ દેહને અને દેહાશ્રિત પદાર્થોને પોતાના નથી માનતો એ શુદ્ધ નયનું અવલંબન લઈ શકે. હવે એ મૂળ ગાથા કહે છે, સાથે બોલીએ. 190 ગુજરાતી પદ્યાનુવાદ. હો આ અને આ મારું એ મમતા ન દેહ ધને તજે, તે છોડી જીવ સામાન્યને ઉન્માર્ગનો આશ્રય કરે. બંને પ્રકારના મુનિને લેવું. જે મુનિ જ્ઞાની છે તેને વૈરાગ્યની વૃદ્ધિ કરવા માટે, નિર્મમત્વની વૃદ્ધિ કરવા માટે, અને જે મુનિ અજ્ઞાની હોય તેને અજ્ઞાનનો ત્યાગ કરાવવા માટે આચાર્ય મહારાજ શું કહે છે એ વિચારીએ. જે દેહ ધનાદિકમાં હું આ છું અને આ મારું છે એવી મમતા છોડતો નથી, તે સામાન્યને છોડીને ઉન્માર્ગનો આશ્રય કરે છે. જે અહીંયા મુખ્યપણે મુનિને ઉદ્દેશીને ઉપદેશ છે. ગૌણપણે તે અન્યને પણ સમજી લેવો, ગૌણપણે અન્યને પણ સમજી લેવો. શપથપત્રનું શું આવ્યું? આ શપથપત્ર અનાદિ કાળથી ઉત્પન્ન થયેલો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી એ અહીંયા પાકું કરાવે. ટીકા. જે આત્મા, મુનિનો આત્મા મુખ્ય છે, આપણો આત્મા યથાપદવી જેવો હોય તેવો સમજી લેવો. મુનિને અહિંસા પાળવાની તો આપણે હિંસા કરવાની, એવો એનો અર્થ છે? એવો એનો અર્થ નથી. મુનિને અહિંસા પૂર્ણપણે પાળવાની, આપણે અહિંસા આપણી પૂરી શક્તિથી યત્નપૂર્વક પાળવાની. એમ બાકીનું બધું પણ સમજી લેવું, બાકીનું બધું પણ સમજી લેવું. અહીંયા મમત્વ છોડાવે, મમત્વ છોડાવે છે. જે આત્મા શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચય નહીંથી નિરપેક્ષ રહીને અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નહીંથી જેને મોહ ઉપજ્યો છે એવો વર્તતો થકો હું આ છું અને આ મારું છે એમ આત્મીયપણે દેહ ધનાદિક પરદ્રવ્યમાં મમત્વ છોડતો નથી, તે આત્મા ખરેખર શુદ્ધાત્મ પરિણતિ રૂપ જે સામાન્ય નામનો માર્ગ તેને દૂરથી છોડીને અશુદ્ધાત્મ પરિણતિ રૂપ ઉન્માર્ગનો જ આશ્રય કરે છે. નિશ્ચયને કોનો આશ્રય કરે છે? શુદ્ધ દ્રવ્યનો. શુદ્ધ દ્રવ્યનો. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા દર્શન સ્વરૂપ છે, આત્મા ચારિત્ર સ્વરૂપ છે એમ જે કહે છે તે શુદ્ધ નિશ્ચય. આત્માએ ક્રોધ કર્યો, આત્માએ અભિમાન કર્યું,
આત્માએ લોભ કર્યો, આવું બધું જે કહે છે તે અશુદ્ધ નિશ્ચય નહીં, અથવા કોઈ વાર એને વ્યવહાર નહીં પણ કહેવામાં આવે. એ યથાપદ બી સમજવું. તો ક્રોધાદિ કરવા જેવા છે, લોભાદિ કરવા જેવા છે, નથી કરવા જેવા. તો આપણે ન કરવા હોય તો આપણે શરીરને પોતાનું માનીએ તે શું છે? શરીર પ્રત્યેનો રાગ. શરીર મારું છે એમ જે માને છે તે જી અજ્ઞાની છે. કારણ કે શરીર તે સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય? શરીર પરદ્રવ્ય છે. શરીર સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય? શરીરમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આદિ છે. આત્મામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આદિ છે. વિચારો. ભગવાનની વાણી સારી લાગતી નથી. જ્ઞાનીની વાણી જીવને રુચિકર થતી નથી. પણ ભગવાન યુક્તિથી પણ સમજાવે છે. અનેક રીતે પહેલા પદમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સાદી ભાષામાં સમજાવ્યું છે. ભાઈ ઘણું બધું કહ્યું, છતાં ન માને તો પછી પોતે શું કહે છે? ઘટપટ આદિ જાણતો તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. અને છેલ્લે પછી હાથ પણ ખંખેરી નાખ્યા. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચર જેહમાં. એટલે સહજાનંદજી મહારાજ જ્યારે મનુષ્ય હોય ને, બધી વસ્તુના વખાણ, સંસારી જીવ હોય સામાન્ય, તો શું કે સાહેબ જો આ મારો બંગલો, આ અહીંનો બંગલો હો, એવી આબુમાં પણ છે, સિમલામાં પણ છે, મહાબળેશ્વરમાં પણ છે, મુંબઈ કલકત્તામાં તો ફ્લેટ હોય જ. આપણે વેપાર એટલે ત્યાં વારંવાર જવાનું. આ મારા 3 દીકરા છે, અમારી દીકરી છે, આ અમારા જમાઈ છે. આવું બધું બોલે છે, આવું બધું માને છે, બધું એનું બધું બતાવે છે. ત્યારે જ્ઞાની કહે છે, ભાઈ શા માટે પોતાની જાતને ગાળો દે છે? જે આ બધું બતાવીને પોતાની મહત્તા સ્થાપે છે, એમ માને છે કે આ બધા છે એટલે હું છું. બાકી તો હું, જો મારા બંગલા હોય તો હું મોટો, જો મારા આ બધી વસ્તુઓ છે એટલે હું મોટો. એ પ્રમાણે ત્યાગીને વિશે પણ સમજી લેવું. જે ત્યાગી શિષ્યથી પોતાની મહત્તા માને, મંદિર બંધાવ્યા તેથી મહત્તા માને, શાસ્ત્ર જ્ઞાનથી મહત્તા માને, એ ઇત્યાદિ પ્રકારે મહત્તા માને તો તે અજ્ઞાની. એ પણ માત્ર દેહની ક્રિયામાં મૂર્છિત થઈને પોતાની મહત્તા માને તો તે અજ્ઞાની. દેહ છે યોગ રૂપ છે. દેહ છે એક ક્ષેત્ર અવગાહ રૂપ યોગ છે. એને કાય યોગ કહે છે શરીરની ભાષામાં. એવી રીતે વાણી છે તો એ વચન યોગ છે, પણ એક એ આત્મા નથી. અને એ રીતે શરીર છે પણ શરીર આત્મા નથી. એમ નિશ્ચય નહીં નો સ્વીકાર અંતરમાં કરે તેને ધર્મ કહ્યો છે, તેનો અભ્યાસ કરવાનો. દેહ હું નથી તેનો અભ્યાસ અને આત્મા હું છું એનો અભ્યાસ બંને કરાવવાના છે આગળ. અત્યારે માત્ર આની વાત આવી એટલે આત્મ સિદ્ધિની ગાથા જે 6ઠું પદ છે ને એ બોલી જવી એટલે એનો અર્થ અંતરમાં ભાવો. સાધુ છોટે દેહાધ્યાસ તો નહીં કરતા તો
नहीं भोक्ता तो तेहनो એ જ ધર્મનો અશુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ વ્યવહાર નહીંથી જેને મોહ ઉપજ્યો છે એવો વર્તતો થકો હું આ છું અને આ મારું છે એમ આત્મીયપણે પોતાનું માનીને રાગ દ્વેષ કરે. એટલે બોલતી વખતે હંમેશા ધ્યાન રાખવું. હવેથી કોઈ તમને પૂછે કેટલા વર્ષ થયા બા, તો અંદરમાં વિચાર કરો. એ પ્રમાણે આ દીકરા તમારા છે તો વિચાર કરો. આ ચોપડી તમારી છે તો અંદરમાં વિચાર કરો. એ પ્રમાણે શરીર, ધન અને જગતના પદાર્થો વિશે કોઈ આપણને પૂછે ત્યારે અંતરમાં જાગૃત થવું તે જ્ઞાનીનું લક્ષણ. અંતરમાં જાગૃત રહે તે જ્ઞાની. અંતરમાં ફરી ફરી જાગૃત થાય તે મુમુક્ષુ. અને અંદરમાં અત્યંત જાગૃત હોય જ તે મુનીશ્વર છે. સમાધિ શતકમાં એવું દેહ અને આત્મા બંનેને તારા જ્ઞાનમાં એટલા બધા જુદા પાડી દે કે સ્વપ્નમાં પણ શરીર મારું છે એવું ભાષ્યમાન થાય નહીં. એનું નામ મુનિ, સાચા મુનિ. વિચાર કરવા, મુનિનો પણ વિચાર. મુનિ એટલે શુદ્ધાત્મા. એનો વિચાર કરવાથી આપણું પરમ કલ્યાણ. પણ એકલો વિચાર ન કરવો, વિચાર કરવો અને નમવું, વિચાર કરવો અને પ્રણામ કરવા, કે નહીં? જ્ઞાનીને ઓળખવા અને જ્ઞાનીને પ્રણામ કરવા, મુનિને ઓળખવા અને મુનિને પ્રણામ કરવા, ભગવાનને ઓળખવા અને ભગવાનને પ્રણામ, નમસ્કાર, પૂજા, ભક્તિ, સત્કાર સાક્ષાત તેમનું સર્વાંગે શરણ ગ્રહણ કરવું. વિધ પરખી મન વિશ્રામી જીનવર ગુણ જે ગાવે દીન બંધુની મહેર નજરથી આનંદ ઘન પદ પાવે. હો મલની જીન એ અબ શોભા સારી. એક અરજ સેવક તણી રે અવધારો જીન દે કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીખા લોયણ આ. વિચારો. આલંબનમ ભવજલે પતતામ જનાનામ. મોટા યોગીશ્વરો પણ જે પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે તેમના શરણ ગ્રહણ માટે આપણી તો હજુ એવી યોગ્યતા પણ નથી. પ્રયત્ન કરવો જોઈએ, વારંવાર પ્રયત્ન કરવો જોઈએ, પણ ખરો ક્યારે કરી શકે? તો અહીંયા આચાર્ય કહે છે દેહ અને ધનને પોતાના માને તો ભગવાનને પોતાને કેવી રીતે માને? પકડે છે ભગવાન, આચાર્ય છે, બોલ આ બધું તારું કે ભગવાન તારા? માન્યતામાં તો એક જ હોય, માન્યતામાં તો એક જ હોય કે સાહેબ એમ કરો ને અડધા તમે મારા ને અડધા દીકરા મારા, દીકરા દીકરી બધું. તો કે એવું માન્યતામાં ન હોય, વર્તનમાં હોય. માન્યતામાં ન હોય. માન્યતા ઓલ ઓર નન. કે સાહેબ પણ મને અનુભવ નથી થયો ને, અનુભવ નથી થયો ત્યાં સુધી શું કરવું? જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતન.
ધૂન પણ બોલાવે છે. આપણે હમણાં અંત મંગળમાં બોલીએ એવી ધૂન પણ બોલાવે છે. અને એક વાક્ય પણ આપ્યું છે એને માટે, જ્યાં સુધી સ્વાનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય. એ અંત મંગળ સૂત્ર હમણાં લઈએ એ પહેલા અહીંયા પૂરું કરી નાખે. એમ આત્મીયપણે દેહ ધનાદિ પ્રદ્રવ્યમાં મમત્વ છોડતો નથી તે આત્મા ખરેખર શુદ્ધાત્મ પરિણતિ રૂપ જે સામાન્ય નામનો માર્ગ તેને દૂરથી છોડીને અશુદ્ધાત્મ પરિણતિ રૂપ ઉન્માર્ગનો આશ્રય કરે છે. કડક છે, મોટા પુરુષ. આપણે વારંવાર કહીએ આચાર્ય દેવ કોણ છે? આવા આચાર્ય કોણ છે કે આત્માના આત્મરૂપી ધનના અબજાધિપતિ. આત્મરૂપી ધનના અબજપતિ નહીં, અબજાધિપતિ. વિચારવું એટલે કહે અશુદ્ધાત્માની પરિણતિ તે ઉન્માદ. એટલે ભગવાન તો શુદ્ધ પરિણતિના સ્વામી છે, શુદ્ધ પરિણતિનો જ ઉદ્યમ કરે છે. એ જ માગીએ છીએ, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. તો જે મુનિરાજ અશુદ્ધ પરિણતિનો આશ્રય કરે તેમને ઉન્માર્ગમાં કહ્યા. નિશ્ચય નહીં તો બહુ કડક છે. આથી નક્કી થાય છે કે અશુદ્ધ નહીંથી અશુદ્ધ આત્માની પ્રાપ્તિ જ થાય છે. તો પોતાના આત્માને ક્રોધ સ્વરૂપ માને, પોતાના આત્માને અભિમાન રૂપ માને એ યોગ્ય નથી. પોતાને કેવો માનવો? હું મારો સ્વભાવ ક્ષમા છે એમ માનવો તે યોગ્ય છે. મારો સ્વભાવ નમ્રતા, વિનય, સરળતા, સંતોષ, બ્રહ્મચર્ય, આકિંચન્ય આ મારો સ્વભાવ છે એમ અંતરમાં માનવું. એવી અંતરમાં ભાવના કરવી. મારે મારો ક્ષમા સ્વરૂપ પ્રગટ કરવું છે, મારે મારું નમ્રતા વિનય સ્વરૂપ પ્રગટ કરવું છે. આઠે પ્રકારનું અભિમાન છોડીને મારે મારો નમ્રતા સ્વભાવ પ્રગટ કરવો છે. એમ બાકીના પણ આત્માના ગુણો વારંવાર પ્રગટ કરવા માટે નિરંતર ઉદ્યમ કરવો. નિરંતર ઉદ્યમ. જે એકલા વ્યવહારને અથવા અશુદ્ધ નિશ્ચયને જ અનુસરે છે તેને આત્માની પ્રાપ્તિ થતી. માટે જ્યારે વ્યવહારને અનુસરીએ, દાન કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, ત્યારે પણ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ અંતરમાં હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું એવો લક્ષ્ય, એવી દ્રષ્ટિ, કહો તો એવી યાદદાસ, કહો તો એક એવી અવક્તવ્ય છે. An awakened state at the level of subconscious mind. An incessant awakened state at the level of subconscious mind. એ ગુરુગમથી જાણવી. ધીમે 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 પ્રગટે. એ વક્તવ્ય નથી. ધીમે 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 પોતાની સત્પાત્રતાને અનુરૂપ તે દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય નયન પ્રગટે. એનું લક્ષ્ય રાખો. એ પ્રાપ્ત કરવા હંમેશા ઉદ્યમ કરવો. અંત મંગળ બોલીએ. જ્યાં સુધી સાક્ષાત શુદ્ધાત્મા પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી શું કરવું? એ જે અહીંયા વાક્ય કહ્યું વચનામૃતનું, જ્યાં સુધી
અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતિત કર્તવ્ય છે એ 2 મિનિટ પદ્યના રૂપમાં હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.